રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દૈનિક રાશિફળ શુક્રવાર 30 જાન્યુઆરી 2026. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના પવિત્ર શુક્રવારના દિવસે આદ્યાશક્તિ માતા લક્ષ્મીની આરાધનાનો દિવસ રહેલો છે. તો ચાલો જાણીએ તમારી રાશિના સિતારાઓ શું કહે છે. આજના દિવસે શુક્ર ગ્રહની કૃપાથી કઈ રાશિના ભાગ્ય ખુલશે અને કોણે સાવધાની રાખવી પડશે તેની વિગતવાર ચર્ચા કરીએ. તો ચાલો, પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસના નવા શિખરો સર કરવાનો છે. નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે. નવા પ્રોજેક્ટ મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. આર્થિક સ્થિતિ જોઈએ તો અટકેલા નાણાં પરત મળતા આર્થિક બોજ હળવો થશે. કૌટુંબિક પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. જીવન સાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી સાબિત થઈને રહેશે. બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો અનિવાર્ય છે, નહીતર બજેટ ખોરવાઈ શકે છે. સંબંધોની વાત કરીએ તો કોઈ જૂના મિત્રની અચાનક મુલાકાત તમારા ભૂતકાળની મીઠી યાદો તાજી કરશે. વિશેષ સાંજનો સમય ભક્તિ અને આધ્યાત્મિકતામાં વિતાવવો ખૂબ જ હિતાવક છે, જેનાથી માનસિક શાંતિ મળશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. તમારા માટે આજનો દિવસ ઉન્નતિના દ્વાર ખોલનારો સાબિત થશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે. તમારી વાણીની મધુરતાથી તમે લોકોના દિલ જીતી શકશો. સફળતા, સકારાત્મક વિચારધારા તમને અઘરા કાર્યોમાં પણ વિજય અપાવશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમારે મન પર કાબૂ રાખવાની ખૂબ જ જરૂર છે. લાગણીશીલતા વધુ રહી શકે છે. પરિવાર, જમીન કે મકાનને લગતા કોઈ પ્રશ્નો હોય તો ધીરજથી કામ લેવું. માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ઉપાય: માતા લક્ષ્મીની આરતી કરવાથી અને તેમને સાકરનો ભોગ ધરાવવાથી નકારાત્મકતા દૂર થશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ જેવો પ્રભાવ અને તેજ આજે તમારા વ્યક્તિત્વમાં જોવા મળી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી સલાહ લેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો શારીરિક રીતે તમે ઉર્જાવાન અનુભવશો. જૂની બીમારીઓમાંથી રાહત મળવાના યોગ પણ બની રહ્યા છે. મિત્રો સાથે પિકનિક કે બહાર જવાનો પ્લાન બની શકે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. મહેનત એ જ સફળતાની ચાવી રહેલી છે. એ સૂત્ર આજે તમારા માટે સાર્થક થઈને રહેશે. નાણાકીય લાંબા સમયથી કરેલું રોકાણ આજે ફાયદો કરાવી શકે છે. દાંપત્ય જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. કામકાજ: ઓફિસમાં સહકર્મીઓ તમારા કામમાં મદદરૂપ થઈ શકે છે. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકોએ આજે જીવનમાં સંતુલન જાળવવાની ખૂબ જ જરૂર છે. ધીરજ, ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. શાંત ચિત્તે વિચારવું ખૂબ જ હિતાવક છે.
વિદેશથી અથવા દૂર રહેતા સ્વજનો તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ, અપરિણિત લોકો માટે લગ્નના પ્રસ્તાવો આવવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો દિવસ થોડો સાવચેતીભર્યો રાખવો. અજાણ્યા વ્યક્તિ પર જલ્દી ભરોસો ન કરવો. નાણાકીય લેવડ દેવડમાં દસ્તાવેજી તપાસ પૂરી કરવી ખૂબ જ હિતાવહક છે. માનસિક શાંતિ. વધુ પડતા વિચારોને કારણે તણાવ અનુભવાય તો મેડિટેશન ધ્યાનનો સહારો લેવો ખૂબ જ જરૂરી છે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ભાગ્ય આજે તમારી સાથે રહેલું છે. દરેક કાર્યમાં સફળતાના યોગ બની રહ્યા છે. ધાર્મિક યાત્રા કે પ્રવાસનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ મિત્રો માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા લાવનારો રહેશે. વેપારી મિત્રો મળને આજ મોટો ઓર્ડર મળવાથી આર્થિક ઉછાળો જોવા મળી શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. જવાબદારીઓનો બોજ વધશે પણ તમારી કાર્યક્ષમતા તેને સરળતાથી નિભાવી લેશે. આશીર્વાદ. વડીલોના આશીર્વાદ લઈને નીકળશો તો અશક્ય કામ પણ શક્ય બનશે. આરોગ્ય. ખાવા પીવામાં ધ્યાન રાખવું. ખાસ કરીને બહારના ખોરાકથી બચવું. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. નવીનતા અને સર્જનાત્મકતાનો દિવસ. નોકરી બદલવા માંગતા લોકો માટે આજે કોઈ સારી ઓફર આવી શકે છે. સંબંધો. ભાઈ બહેનો સાથેના જૂના મતભેદો દૂર થશે અને પ્રેમ વધશે. આકસ્મિક ધન લાભના પણ યોગ બની રહ્યા છે. 12મી રાશિ તેમજ છેલ્લી રાશિ. છેલ્લી રાશિના નામાક્ષર છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ આધ્યાત્મિક શાંતિ અને પારિવારિક સુખનો રહેશે. આધ્યાત્મ પૂજાપાઠમાં મન લાગશે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. કરિયરમાં લાંબા ગાળાના આયોજન માટે આજનો દિવસ શુભ રહેલો છે. ખાસ સલાહ. નાની નાની વાતોમાં ચિંતા કરવાનું છોડી વર્તમાનનો આનંદ લો. આજનો વિશેષ ચમત્કારી ઉપાય. આજે શુક્રવાર હોવાથી શ્રી લક્ષ્મીનારાયણના મંદિરે જઈ લાલ ફૂલ અર્પણ કરો. શક્ય હોય તો કનકધારા સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો. આ ઉપાય તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નહીં રહે. નિષ્કર્ષ ભાવ. પ્રિય દર્શક મિત્રો, આ હતું તમારું આજનું રાશિફળ. જો તમને આ વિગતો ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર પણ જરૂરથી કરજો. તેઓ પણ આ માર્ગદર્શકનો લાભ લઈ શકે. ભાવિ દર્શન પરિવાર સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય માતાજી. તમારો દિવસ મંગલમય રહે અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.